ગોપી વહુ, અરે તમે હજુ તૈયાર નથી થયા? આ જવાનું છે તમને ખબર છે ને? બાપ, દામિનીને મોકલી દેશો. મારી તબિયત નથી બરાબર અને આમાંય તે ભગવાનનું કામ છે તો હું નહીં જાઉં. અરે દામિની શું કામ જાય? આમાં તો તારે જ જવું પડશે. પણ બાપ, મને નથી બરાબર, સમજો ને. શું થયું તમને? બાપ, હું નહીં જઈ શકું. તમે દામિનીને મોકલી દેજો બસ. પણ કંઈ કારણ તો હશે ને કે હું દામિનીને કેમ મોકલું ને તમારે કેમ નથી જવું? ના, હું ટાઈમમાં થઈ છું એટલે. હા, જો આ બધા છે ને દર વખતે તમે જે બહાના કાઢો છો ને એ બહાના કાઢવાના બંધ કરો. બાપ, આવું કોઈ બહાનું કાઢે કંઈ? ખોટું બોલું હું કંઈ? અરે ખરેખર જ. પણ આ તો આટલા દિવસમાં તમે ટાઈમમાં આવી ગયા. હા બાપ, ક્યારેક એવું થઈ જાય છે. મને ખબર છે કે હજુ 20 જ દિવસ થયા છે, પણ એમાં મારું થોડું ચાલે. તમે દામિનીને કહેજો ને. જુઓ બાપ, સત્યનારાયણની કથા છે, હું નહીં જઈ શકું. દામિની જશે ને, આમ પણ એ કોઈને ઓળખતી નથી. એ પણ તો જાય ક્યારેક. એ છે ને બીજા કોઈ પ્રસંગમાં જશે, બરાબર છે? આ તમારા દર વખતના જે તમે આમ બધા બહાના કાઢ્યા કરો છો ને એ તમારા બધા બહાનાની મને ખબર પડે છે. બા, આવું કંઈ ખોટું થોડું બોલું હું. અને આવું ખોટું બોલીને મને શું મળવાનું છે? મને કંઈ આળસ નથી ત્યાં જવાની. બસ આ મારી તબિયત નથી સારી એટલે. તો આખો દિવસ આ જ ચાલતું હોય છે, કંઈ ને કંઈ બહાનું હોય જ તમારી પાસે. હવે આજે તમે આ બહાનું કાઢીને મૂકી દીધું અને બધું તો મને રહેવા દો, છોડો. મારે જ કંઈ કરવું પડશે, હું મોકલું છું એને. બાને ક્યારેય મારી વાતનો વિશ્વાસ જ ન આવે. અરે કોઈ આવી વાત ખોટી થોડું બોલે, પણ બા નહીં સમજે. દામિની, તું અત્યારમાં તૈયાર પણ થઈ ગઈ? હા, વોલ્યુમ વધારતી હતી. હા, એટલું ધીમું ધીમું કેમ બોલો છો? નથી મારી તબિયત બરાબર. લાગ્યું મને. બાએ કીધું ને તને તારે સત્યનારાયણની કથામાં જવાનું છે? વાત થઈ ને? ના, મારી વાત નથી થઈ. પણ એ છોડો ને, જવાનું હશે તો કહી દેશે. હા, પણ તું તો વ્યવસ્થિત તૈયાર થઈને જજે. હા, ત્યાં આપણા બહુ બધા સગાવાલા હશે, એમની સામે ખરાબ ન લાગવું જોઈએ. સારું, હું ધ્યાન રાખીશ. તમારી પાસેથી છે ને બધી ટિપ્સ લઈને જઈશ. પણ તમારી તબિયત નથી સારી તો તમે આરામ કરો ને. તમે શું કામ કરો છો? હું બધું કામ કરી નાખીશ. અને ના, પહેલાં મને એ કહો કે થયું છે શું? માથું દુખે છે, પેટમાં દુખે છે? અરે નાના દામિની, આપણે જે બાયુને હંમેશા હોય મહિનાના 5 દિવસની તકલીફ, એ જ. એવું બોલો ને કે પીરિયડ્સમાં જો. હા, એટલે એ જ તે. તો એ તો થઈ જશે સારું. શું થઈ જશે? તમને ખબર છે હું પીરિયડ્સમાં હોય ને તો પહેલા દિવસ તો છે ને ઊભી જ ન થાઉં. હું તો કંઈ કામ ના કરી શકું ને તમે અહીંયા ઊભા છો. જાઓ જાઓ, જઈને આરામ કરો, હું કામ કરી નાખીશ. દામિની, તારે બહાર જવાનું છે ને, કામ હું કરી લઈશ. અને તારે તે હવે એવું કંઈ હોય ને તો બહુ આરામ નહીં કરવાનો, દવા લઈ લેવાની. દવા લઈને એટલે પેટમાં દુખાવો બંધ થઈ જાય, પછી કામ કરી લેવાનું. પણ શું કામ? મારા મમ્મી તો છે ને મને 5 દિવસ ઊભી જ ના કરે, મને આરામ જ કરવા દે. મારા મમ્મી એવા જ હતા, મને ક્યારેય ઊભી ન થવા દેતા પલંગ પરથી. પણ અહીંયા આપણું સાસરું છે ને, અહીંયા એવું બધું ન ચાલે. હા, તો સાસુ માં જ કહેવાય ને. તો આપણી માં સમજી શકે તો સાસુ કેમ ના સમજી શકે? સમજી શકતા હોત તો કેટલું સારું હતું નહીં? પણ કંઈ નહીં, બધાનો સ્વભાવ સરખો ના હોય ને, બધા અલગ અલગ સ્વભાવના માણસો હોય. એટલે મમ્મીએ તમને કામ કરવાનું કહ્યું છે? દામિની, તું એમને કંઈ જ ના કહેતી. શું કામ ન કહું? કેવું તો જોઈએ ને, એમને ખબર પડવી જોઈએ કે અત્યારે છે ને આપણે કામ ન કરી શકીએ. એમને ખબર પડતી જ હોય, હા. પણ તેમ છતાંય આપણે કામ કરવું પડે. અહીંયા આપણે સાસરે આવ્યા છીએ ને, આપણા મમ્મીના ઘરે આપણે બહુ લાડ કરી લીધા. હવે અહીંયા આવી સ્થિતિમાં પણ કઈ રીતે કામ કરવું ને એ શીખવાનું હોય છે. મેં તો 5 વર્ષથી શીખી લીધું છે, તું પણ હવે શીખી લે. શીખવાનું હોય, વાત સાચી છે, પણ અત્યારે તમને કામ કરવાનું કહ્યું છે. એમને ખબર છે કે તમારે અત્યારે પ્રોબ્લેમ છે, તો કાલ સવારે ઉઠીને મારી સાથે પણ એવું કરશે. એ તો એટલે જ મેં તને પહેલાં કીધું કે હવે ક્યારેય તું ટાઈમમાં થાય ને તો પહેલાં ગોળી લઈ લેજે, એટલે તને પેટમાં કે પગમાં ક્યાંય દુખે જ નહીં. અને આમ પણ
એવી દવાઓ મળે જ છે ને બજારમાં. મને તો ક્યારેક એવું લાગે છે કે આ દવાઓ પણ એટલે જ નીકળી હશે. ખબર હશે ને એ લોકોને કે આ સાસુ ક્યારેય આરામ ના કરવા દે વહુને, એટલે એ લોકોએ પહેલાં જ દવા કાઢી નાખી કે દવા લે એટલે પેટમાં દુખાવો બંધ, કમરનો દુખાવો બંધ, પગનો પણ દુખાવો બંધ અને કામ શરૂ. ગમે એટલી દવાઓ લઈ લો, જે દુખાવો થવાનો છે ને એ તો થવાનો જ છે, એને કોઈ બદલી નહીં શકે. ભાભી જ્યારે મને કહેશે ને કે જવાનું છે ત્યારે હું જતી રહીશ, પણ ત્યાં સુધી તો કામ કરાવું. દામિની, બધું થઈ જશે, તું ચિંતા ન કર. જો તું કામ કરીશ ને તો એમને એવું લાગશે કે રસોડું મોટી વહુને સોંપ્યું છે તેમ છતાંય નાની કેમ કરે છે, અને પછી મને બોલશે કે આ ટાઈમમાં થવાનું પણ તારું નાટક જ છે. તને ખબર છે હું ક્યારેક 20-20 દિવસે ટાઈમમાં થઈ જાઉં છું, ક્યારેક 15 દિવસે, પણ તેમ છતાંય તે બા ડૉક્ટર પાસે તો નથી જ જવા દેતા. ઉપરથી એમને એવું લાગે કે હું આ બધું નાટક કરું છું. તું છોડ, તું હજી નવી છો, મારે તને આ બધી વાત કહીને કાંઈ ચિંતા નથી આપવી. તું જા, હું કરી લઈશ. જાને દામિની, હું નથી ઈચ્છતી કે હજી તું નવી છો અને તારે ઘરમાં ઝઘડો થાય. અને જો આ બધી વાત રાજભાઈને પણ ફોન પર ના કરતી, હા, ખોટા એ પણ ચિંતા કરશે. સીટી કેમ નથી થતી? હજી શું ઊભી છો? જાને. હા, કુકર પણ ખરાબ થઈ ગયું લાગે છે. ખરેખર બહુ લેટ થઈ ગયું. મોટા ભાઈ, હા ઓફિસે જતા હતા? હા જઈ રહ્યો છું. સરસ. તો મારે છે ને એક કામ છે તમારું. તમારા બધા કામ પછી કહેજો. અત્યારે મને લેટ થઈ ગયું છે અને આમ પણ ઓફિસે આજે બહુ વધારે પડતું કામ છે. સાંભળો મોટા ભાઈ, તમે ઓફિસે જાઓ ને તો જતાં જતાં છે ને સાથે તમે ભાભીને પણ લેતા જાઓ અને દવાખાને છે ને જઈને આવો. કેમ? એને દવાખાને શું કામ લઈને જવાની છે? આ ભાભી છે ને પીરિયડ્સમાં થયા છે અને એ મને કહેતા હતા કે ક્યારેક છે ને. ઓ દામિની બહુ, તમને શરમ નથી આવતી? શેની? તમારો જેઠ છું, તમારા જેઠની સામે આવી બધી વાતો કરું છું? હા તો જેઠ જ છો ને. અને આજકાલ આવું બધું કોણ માનતું હશે કે પીરિયડ્સની વાત જેન સાથે ન કરવી જોઈએ? છતાંય તે જેઠ અને વહુ વચ્ચેની અમુક મર્યાદાઓ છે, એ મર્યાદાને પાળો ને તો સારું છે ઘરમાં. હોય છે હું માનું છું, પણ મારી આખી વાત તો સાંભળી લો. જો ભાભીને છે ને ડર લાગે છે એટલે તમને વાત નહીં કરે, એટલે હું તમને વાત કરી રહી છું. અને જો ભાભી બધી મને લેડીઝ પ્રોબ્લેમ છે. આ બધું લેડીઝોએ અંદરો અંદર પતાવી નાખવાનું હોય. હા પણ ભાભી મને કહેતા હતા કે ભાભી છે ને ક્યારેક 15 દિવસે ક્યારેક 20 દિવસે છે ને પીરિયડ્સમાં થઈ જાય છે, તો ક્યાંક વધારે કોઈ મોટી બીમારી કે કંઈ નથી ને એકવાર જઈને ડૉક્ટરને બતાવી દો ને તો સારું રહેશે. તમે છે ને મહેરબાની કરીને મારી સામે આ બધી વાત ના કરો પ્લીઝ. તો કોની સામે કરું? બાજુવાળા સાથે કરું? અરે તમે જ ભાભીના હસબન્ડ છો તો તમને જ કહું ને, કોઈ બીજાને થોડી કહેવા જવાની છું. અને મેં ક્યાં કોઈ બીજાને વાત કરી દીધી? હું જેને પ્રોબ્લેમ છે એના હસબન્ડને જ વાત કરું છું ને. નહીં, છતાંય તે મને તમારે આવી બધી વાત કરવાની જરૂર નથી. ગોપીએ પણ અત્યાર સુધી ક્યારેય મને આવી બધી વાતો નથી કરી. અને આમ પણ આ ઘરમાં મારા મમ્મી છે ને, મમ્મી સાથે વાત કરી લો, મમ્મીને કહી દો. અને બહુ વધારે પડતી જો તકલીફ જેવું હોય ને તો મમ્મીને કહેજો, એ લઈ જશે હોસ્પિટલ. એ શું હોસ્પિટલ લઈ જતા હતા? એમને તો એવું લાગે છે કે ભાભી નાટક કરે છે. હવે આવી બાબતમાં લેડીઝ કોઈ ખોટું બોલી શકે ખરા? બની શકે કે નાટક પણ કરતા હોઈ શકે. આમ પણ લેડીઝની પ્રોબ્લેમને વધારે સારી રીતે સમજી શકે. અમને શું? એ જ તો વધારે સારી રીતે સમજી શકે, પણ મમ્મીને સમજવું જ નથી. બોલો, અત્યારે લેડીઝથી કામ ન થઈ શકે, સ્ત્રીઓ કામ ન કરી શકે ને મમ્મી ભાભી પાસે ઉલટાનું કામ કરાવે છે. તમે વધારે પડતું મને જ્ઞાન ના પીરસો. ખબર છે મને ઘરમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. એને તકલીફ હશે ને તો જશે આપોડી મારા મમ્મી પાસે, અને મારા મમ્મી કહેશે ને એમ જ કરવાનું છે. પણ મમ્મીએ ના પાડી તો પછી ના સહી. મમ્મી કહેશે બધું, મને નહીં પૂછવાનું આવું બધું. અને આજે પહેલી અને છેલ્લી વાર તમે આ વાત કરી. બીજી વાર આવા મુદ્દા લઈને મારી પાસે ના આવતા. નકામો મારે વિદેશ ફોન કરવો પડશે તમારા હસબન્ડને. સમજો છો ને? ખાલી ખોટી આવી બધી વાતો કરીને ટાઈમ બગાડ્યો છે મારો. ઓલરેડી લેટ છું, ખાલી ખોટો ટાઈમ બગાડ્યો તે મારો. બોલો, પીરિયડ્સની તો ખાલી વાત કરી હતી, ક્યાં પરમાણુ બોમ્બની વાત કરી હતી?
હે ભગવાન, માથું દુખી રહ્યું છે મારું આજે બહુ જ. મમ્મી હું શું કહું છું, આ ભાભીને છે ને મારે હોસ્પિટલ લઈને જવા છે. આ પીરિયડ્સની પ્રોબ્લેમ છે ને એટલે તો એકવાર છે ને અમને બધાને લઈને આવો, પછી આપણે મળીએ. બાય. ઓ બેન, બેસો હો, બેસો કેવું બેસો. જરૂરી? હા તો એટલે તો હું તમને કેવા આવી ને, બાકીની વાત પછી. જરાક શાંતિ હા. મને ખબર છે કે પીરિયડ્સમાં છે અને દર 15 દિવસે પીરિયડ્સમાં આવી જાય છે. એટલે તો દવાખાને જવું છે. દવાખાને જવાની કોઈ જરૂર નથી, અને જો લઈ જવી હશે ને તો દવાખાને હું લઈ જઈશ ને. તમે નથી લઈ જાવ ને એટલે તો હું લઈ જાઉં. જો તું છે ને તે બહુ વધારે પડતું નહીં બોલ. તું હમણાં જ પરણીને નવી નવી આવી છો, એટલે આ ઘરનો બધો વ્યવહાર કેવી રીતે કરવાનો ને ક્યાં શું કરવાનું કેવી રીતે કરવાનું ને એ હું કરીશ, તમારે કરવાની જરૂર નથી. મમ્મી તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો કે જાણે આખા ઘરનો વહીવટ મેં મારા હાથમાં લઈ લીધો હોય, તિજોરીની ચાવી મારા હાથમાં લઈ લીધી હોય. હવે એ તો તમારા હાથમાં જ છે ને. અને તમે તો આ સમયમાંથી નીકળ્યા છો ને, તમને ખબર જ હશે ને કે સ્ત્રીઓને કેટલી તકલીફ થાય. પેટમાં દુખે, પગ દુખે, શ્વાસ લેવો હોય ને તોય તે ગુસ્સો આવે, શ્વાસ લેવાનો છે. તો ભાભીની આ તકલીફ જોઈને છે ને મને એવું થાય છે કે એકવાર દવાખાને જઈ આવીએ. શું થઈ જવાનું છે? પૈસે ટકે આપણે એટલા ગરીબ તો છીએ નહીં કે ફાઇલના અને ડૉક્ટરની ફીસ આપણે ના આપી શકીએ. એ બધું તો બરોબર જ છે કે નહીં? જરાક તમારી જીભને શાંતિ આપો. હા, મને ખબર છે અમે પણ પીરિયડ્સમાં થતા હતા, અમે પણ આ બધી તકલીફમાંથી પસાર થયા છીએ, બરાબર છે. આ 15 દિવસે માસિક ધર્મમાં આવે છે ને એનું કારણ તને ખબર છે? નથી ખબર. એ જ તો ડૉક્ટર પાસે જાણવાનું છે કે આવું કેમ થાય છે. નહીં તો એ હું તને જણાવું છું. ડૉક્ટર પાસે એને માટે જવાની જરૂર નથી. તળેલું આટલું બધું ખાવું, તીખું આટલું બધું ખાવું, અથાણા આટલા બધા ખાવા, એને મેં કેટલી વખત ના પાડી છે કે આટલા બધા અથાણા ન ખવાય. એવું બધું આપણે માનીએ છીએ ને કે આના લીધે થતું હશે, પણ અંદર શું હોય આપણને શું ખબર. અને આ મોટા ભાઈ તો બોલો, એ તો લઈ નથી જવાના. એમને મેં વાત કરી હતી, પણ એ તો મને પીરિયડ્સનું નામે નહોતા લેવા દેતા. અને રહ્યા તમારી વાત, તો તમે તો એમ પણ ભાભીને લઈને જવાના નથી. તો મેં વિચાર્યું કે હું જ લઈ જાઉં ને. તે આ વાત દેવાંગને કરી? હા તો તને શરમ નથી આવતી આવી બધી વાતો કરતા જેઠની સાથે? આટલી બધી મોડર્ન થઈ ગઈ છે તું. મોડર્નની તો વાત ના કરો ને તો વધારે સારું. મમ્મી આ તમારો એક દીકરો ફોરેનમાં છે, એટલું સારું તો આપણું ઘર છે, અને તો પણ તમે આવા નેરો માઇન્ડ રહેશો. ભલે એક ફોરેનમાં છે, ભલે આપણું ઘર આટલું મોટું ને આટલું બધું મોડર્ન છે, પણ વસ્તુ તો એ જ છે કે મને લાગશે ને જ્યારે કે એને મારે દવાખાને લઈ જવી છે ત્યારે જ હું એને લઈ જઈશ. હું દવાખાને જઈ શકું? તારે કેમ જવું છે દવાખાને? કેમ કે હું મોડી ટાઈમમાં થાઉં છું, તો હું દવાખાને જઈને આવું અને ભાભીને પણ સાથે લેતી જાઉં ને, સારું પડશે. ના, બંનેમાંથી કોઈએ પણ બહાર જવાનું નથી. મમ્મી અત્યાર સુધી છે ને બહુ પ્રેમથી સમજાવવાની કોશિશ કરી, ક્યારની મજાકમાં વાતને લઈ રહી છું કે ચલો સમજી જશે. મમ્મી એક વાત ખબર નથી પડતી, ડૉક્ટર પાસે જવું જરૂરી છે અને ભાભીને હું દવાખાને લઈને જ જઈશ. જોઉં છું કે મને કોણ રોકે છે. આનું કંઈક કરવું પડશે. બહુ વધારે પડતું બોલતી થઈ ગઈ છે. એ નહીં ચાલે મારા ઘરમાં. ભાભી ચલો એ બધું જ મૂકી દો, આપણે અત્યારે દવાખાને જવાનું છે. ચલો. અરે નથી આવું મારે. શું તું કરે છે? તમે ના પાડી ને દામિની કે મારે નથી દવાખાને જવું. અને તું હજી સુધી સત્યનારાયણની કથામાં નથી ગઈ? તમને ઉપાધિ હશે ને કે મમ્મી શું કહે છે, આ થશે તે થશે, ખીજાશે. મમ્મી સાથે મેં વાત કરી લીધી છે. બાએ હા પાડી? નહીં તો પછી હું બાને કહીને આવી ગઈ છું ને કે તમે ગમે તે કરો, હું તો દવાખાને જવાની જ છું ભાભીને લઈને. ના 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 દામિની, મારે ક્યાંય નથી આવવું. અરે વાતનું વતેસર થઈ જશે. તને ખબર નથી, બાને રાય જીવડી વાતનો પહાડ કરવાની આદત છે. મારે ઘરમાં કોઈ મગજમારી જોતી જ નથી. સાચી વાત છે તમારી, વાતનું વતેસર થઈ જશે. જો તમે અત્યારે દવાખાને નહીં આવો ને તો અત્યારે તમને લાગે છે કે નાની એવી બાબત છે, પણ કાંઈ ગંભીર બીમારી નીકળી તો તમને ખબર જ છે ને કે આ સમયે કેટલા ઇન્ફેક્શન, કેટલા બેક્ટેરિયા, આ બધાના લીધે કોઈ બીમારી થઈ ગઈ તો તમને. દામિની મને કંઈ વાંધો નથી, તું શું કામને આટલી બધી લપ કરે છે? તમારે દવાખાને જવું છે કે નહીં બધાનું ભૂલી જાઓ. મમ્મી શું કહે છે, તમારા પતિદેવ શું કહે છે, તમે તમારા મનને પૂછો તમારે દવાખાને આવવું છે.
હા કે ના? હા આવું તો છે બસ તો પછી વાતને મૂકો, બહુ વધારે નહીં વિચારવાનું. ચલો જો કાંઈ થાય ને એના કરતાં આપણે પેલા ડૉક્ટરને બતાવી દઈએ. ચલો. ક્યાં ક્યાં ચાલે બંને જણા? હમણાં કહ્યું ક્યાંય ને નહીં. કે દવાખાને જઈએ છીએ. દામિની કશે નથી જવાનું. તમને સારું છે ને ગોપી બહુ? શું આ નથી સારું? પણ હા એણે કહી દીધું ને કે એને સારું છે, સાંભળી લીધું ને તે? એ તો તમારાથી બીવે છે ને એટલે એવું કહે છે. બાકી ભાભીની મજા સારી નથી. હું હમણાં આવી હતી ને ત્યારે પણ પેટ પકડીને રડતા હતા. હા અરે એટલો દુખાવો તો થાય હવે સ્ત્રીને, એટલું તો સહન કરવું પડે. હા દામિની આ બધી બાયુને થતો જોઈએ આટલો દુખાવો તો એમાં કઈ મોટી વાત થોડી છે. હા ચાલશે, મારે નથી જવું. હા, જવાનું છે. તું જાણે દામિની સત્યનારાયણની કથામાં જા નીકળ. હા, અને બાને પણ સાથે હોય તો લેતી જજે. હું કામ કરી લઉં. મમ્મી જો જે રીતે આ રહે છે ને ઘરની અંદર તે રીતે તારે પણ રહેવાનું છે. મારાથી મોટી બનવાનો પ્રયત્ન નહીં કરતી, સમજી ગઈ તું? ચાલ હવે, કયું ને ચાલ. બિચારી એવું સમજીને આવી હશે ઘરમાં કે એનો ઘરવાળો તો લંડન રહે છે ને, એટલે આ ઘર બહુ ઊંચા વિચારો વાળું હશે. એને શું ખબર કે આ ઘરમાં તો એક પત્તું પણ નથી હલતું બાની ઈચ્છા વિના. ગોપી, શું ચાલી રહ્યું છે આ બધું ઘરમાં? શું થયું? શું થયું? હવે આ બધું તું મને પૂછીશ? હું તને પૂછી રહ્યો છું કે શું થયું છે? હા, એવું તો વળી નવીન શું ચાલી રહ્યું છે ઘરમાં કે તું આ દામિની વહુને મારી પાસે મોકલે છે? મેં તમારી પાસે મેં તો એને કંઈ કીધું જ નથી તમારી પાસે આવવાનું. તો પછી આટલું બધું દોડડાયા થવાનું એમને ઘરમાં કોણ શીખવે છે? કોણે સલાહ આપી હતી બધી એમને? શેની વાત કરો છો તમે? સીધા જ આવીને મને પૂછવા માંડો. મને કઈ વાતની ખબર જ ન હોય તો હું તમને શું કહું? ઓફિસે જઈ રહ્યો હતો ત્યારે આવ્યા હતા. મને કે ગોપી ભાભીને પેટમાં બહુ દુખે છે. એમને છી, મને તો બોલતાય શરમ આવે છે, પણ એમને શરમ ના આવી કે જેઠની સામે જઈને શું વાત કરાય ને શું ના કરાય. એમાં છી જેવું શું છે? આ તો દરેક બાયુનો પ્રશ્ન હોય ને. અને તમારા મમ્મી, હું, તમારા બેન હોય કે કોઈ પણ, દરેક બાયુને મહિનાના 5 દિવસ આ માસિક આવે જ. એમાં છી જેવી શું વાત હતી? હા તો આવવાના જ છે ને આવતા જ રહે છે, તો પછી શું કામ ને આ બધું ક્રિએટ કરો છો? ઘરમાં ને ઘરમાં દવાખાને જવું છે ને અહીંયા જવું છે. અને મને તો એક વાત નથી સમજાતી, હા તારું દર મહિનાનું ચક્ર તો રનિંગ જ હોય છે ને? ક્યારેક 15 દિવસે, ક્યારેક 20 દિવસે. આવીને આવી તકલીફો તને થતી જ રહે છે ને? હે જુઓ, મને નથી ખબર કે હમણાંથી આવું કેમ થવા માંડ્યું છે, પણ હવે જે થતું હોય તો એ ડૉક્ટરને બતાવવું તો પડે ને. બીમારી છે, લગ્ન પહેલાની બીમારી છે તારી અંદર. હા, કોઈ દિવસ તે સરખી રીતે જાણ કરી નથી મને, અને મેં તને પૂછ્યું નથી, એટલે બધું લોલમ લોલ ચાલ્યા કર્યું છે ઘરમાં. કેવી વાત કરો છો? મને લગ્ન પહેલા આવી કોઈ તકલીફ નહોતી. તમને એવું કેમ લાગે છે કે આ તકલીફ મને લગ્ન પહેલાથી છે? હમણાંથી જ આ બધું થયું છે. ઘણી બધી વાર સાંભળ્યું છે, મારા મમ્મીના મોઢે ઘણી વાર સાંભળ્યું છે. આ બધું તારું જે સમયગાળો છે એ બધો વિખાઈ રહ્યો છે, બધી સમજણ પડે છે. અને જો ને એટલા માટે થઈને જ આ ઘરનો વારિસ આવવામાં પણ તકલીફ પડી રહી છે. આ બધું તારા જ પ્રતાપે થાય છે, આમાં બીજા કોઈનો વાંક નથી કઈ. હા તો પણ જે તકલીફ છે એ ડૉક્ટરને બતાવી તો પડે ને. એમાં દામિનીએ કંઈ ખોટું તો નથી જ કીધું ને. જો આપણે બતાવશું નહીં તો કેવી રીતે ખબર પડશે કે શું તકલીફ છે મને? ડૉક્ટરને બતાવવું પડશે મતલબ કે આ બધો ખર્ચો મારા માથા ઉપર જ લખ્યો હતો કે હવે હું તારી પાછળ આ બધો નાકનો ખર્ચોય કરતો ફરું, ખોટે ખોટી દવાની પાછળ પૈસા વેડફું. ઘરના વારિસની ચિંતા છે, પણ ઘરમાં બાયડીને જે તકલીફ છે એ બતાવવા માટે ખર્ચો કરવો પડે તો એ નાહક લાગે છે તમને?
ખોટું હોય એ ખોટું જ લાગે ને. છેતરપિંડી કરીને લગ્ન કર્યા મારી સાથે. આટલી બધી ખામીઓ હતી તો લગ્ન પહેલા જણાવી દેવાય ને. શું ગમે તેમ બોલો છો? અમે કાંઈ તમારાથી છુપાવ્યું નથી. અને આવી કઈ તકલીફ મારે નહોતી લગ્ન પહેલા, તો પરાણે હું તમારી વાતને સ્વીકારી લઉં. કેવી વાત કરો છો તમે? અરે પેલી આજકાલની આવેલી દામિનીને મારી ચિંતા છે, પણ તમે મારા ધણી છો તેમ છતાંય તમને મારી ચિંતા નથી થતી કે મારી બાયડીને આ તકલીફ શું કામ છે. હું જરાક બતાવવા લઈ જાઉં એમ. બતાવવા લઈ જાઓ? શું બતાવવું આમાં? મારે છે ને કોઈને ક્યાંય લઈ જવાનું થતું નથી. અને આમ પણ આ બધા નાટકોને ફતવા બંધ કરી દો. આજે થવાનું છે ને થઈને જ રહેવાનું છે. દુખે છે ને આમ થાય છે ને તેમ થાય છે, ચૂપચાપ કામે લાગી જવાનું. અને મારા મમ્મી જે કંઈ પણ કામ ચીંધે ને બધા કામ પૂરા થઈ જવા જોઈએ સમયસર. ખોટે ખોટા બાનાઓ નહીં બતાવવાના કે આ સમયે આ કામ નહીં થાય ને પેલું નહીં થાય. બધું જ કરવું પડશે ઘરમાં. સારું, મારો હાથ. હવે ગમે તેવો દુખાવો થશે તોય ઘરમાં કોઈને કાંઈ નહીં કહું. ખોટે ખોટા સોદા આપે છે. બોલો, મેં ક્યારે નહોતું વિચાર્યું કે દુનિયામાં હજુ આમના જેવા લોકો જીવે છે. મને થયું જમાનો કેટલો આગળ વધી ગયો છે, પણ માણસની વિચારધારા હજુ ત્યાંની ત્યાં જ છે. જરા બાપે બહુ હેરાન થઈ રહ્યા છે, પણ શું કરું કંઈ સમજાતું નથી. શું કરી શકાય? હા, એ કરી શકાય નહીં. એવું તો થઈ જ શકે ને. એ સમજે તે એ જ કરો. મોટા ભાઈના ફોનમાંથી છે ને એમના શાળાનો નંબર લઈ લો. એ પણ અમારી એજના જ છે ને, તો એ તો ભાભીની વાત સારી રીતે સમજી શકે. મારો ભાઈ મને કેટલું સમજે છે, તો ભાભીના ભાઈ પણ એમને સમજતા જ હશે ને. નંબર કેવી રીતે લઉં? મોટા ભાઈ, હા, ચાર્જિંગમાં મૂક્યો છે ને એમને ફોન. લઈ આવો. આજ સારો સમય છે, સાસુમાં પણ ઘરે નથી. કામમાં હશે, ફોન નથી ઉપાડતા. અનનોન નંબર. એ હેલો, હાજી. હું દામિની બોલું. દામિની? તમારા બેન છે કે નહીં, એની દેરાણી. હા હા, બોલો બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો મારે છે ને તમારું ખાસ કામ હતું ને એટલે મેં ફોન કર્યો છે. મારી પાસે અત્યારે વધારે સમય નથી કે હું તમને ડિટેલમાં વાત કરી શકું, પણ જો તમારા બેનને છે ને હોસ્પિટલ લઈને જવાના છે. અરે પણ આ તમે મને કેમ કોલ કર્યો છે? હું એમ કહું છું ત્યાં ઘરે કોઈ નથી. ઘરે છે ને બધા, પણ એ લોકો છે ને હોસ્પિટલ લઈ જાય એમ નથી, એટલે તમને ફોન કર્યો છે કે તમે તમારા બેનને છે ને હોસ્પિટલ લઈ જાઓ. હવે એટલે શું થયું મને જરા કહેશો? હા, એ તો કેવું જ ભૂલી ગઈ નહીં. આ તમારા બેનને છે ને આ પીરિયડ્સની પ્રોબ્લેમ છે. આ પીરિયડ્સની પ્રોબ્લેમ છે એટલે એમ પ્રોબ્લેમ નથી, પણ તમારા દીદી છે ને 15 દિવસે 20 દિવસે પીરિયડ્સમાં થઈ જાય છે, અને મને ડાઉટ છે કે કંઈક ગંભીર બીમારી હશે. તો હવે ડૉક્ટરને તો બતાવવું પડે ને, બતાવ્યા વગર કેવી રીતે ખબર પડે? હા તો પણ તો હું શું મદદ કરી શકું? લે બોલ, કહું તો છું તમારે તમારી બેનને હોસ્પિટલ લઈને જવાના છે. અરે પણ એમ કેવી રીતે હું તમારા ઘરે આવીને એને હોસ્પિટલે લઈ જાઉં? ત્યાં ઘરવાળા કોઈ પ્રશ્નો નહીં કરે? કરશે ને, એટલે જ તો બધા જ પ્રશ્ન કરશે, પણ તમારે છે ને તમારી રીતે બધું ફોડી લેવાનું છે. તમારી રીતે જેને જે કહેવું હોય એને કહી દેજો, અને પ્લીઝ મારું નામ ન દેતા કે મેં ફોન કર્યો છે. એ હું કેમ? સારું, આવું છું. હા, તમે તમારી બેન માટે એટલું ન કરી શકો? હા 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 હા. શું નામ કીધું તમારું? હે ભગવાન, દામિની. હા, ઓકે. હાશ, ફોન તો કરી દીધો છે. આવી વાતો કરે છે. જવું પડશે. અરે આ ક્યાં શું થયું તમને પાછું? કેમ હજુ સુધી આમ બેઠા છો તમે? બા, મને આ ડાબા પડખે દુખે છે ને એટલે અહીંયા બેઠી છું. હમણાં હું આવતી જ હતી નીચે ચા ને એવું કરવા હાટું,
એટલે તમે રાહ જોતા હતા કે ઉપર બા આવે અને તમને બોલાવે પછી તમે નીચે જઈને ચા બનાવો. ના ના બાપ, એવું નથી. આ તો પગ દુખતો હતો ને તો થોડી વાર બેસી ગઈ. મને થયું કે હમણાં નીચે જઈને પછી કામ કરું. હવે આજકાલના આ બધા છે ને એટલા બધા નાજુક કામ હોય છે ને કે આજે કંઈ પગ દુખ્યો ને કાલે કંઈ માથું દુખ્યું ને કાલે કંઈ કમર દુખી. અરે બેન, અમને પણ આ બધું થતું હતું. અમે પણ કામ કરતા જ હતા ત્યારે. આવી રીતે આમ પગ પકડીને બેસી નહીં રહેતા હતા તમારી જેમ. બા પણ થોડી જ વાર તો બેઠી છું, બાકી આખો દિવસ કામ નથી કરતી અને તબિયત નથી સારી એટલે ને. બાકી તો હું કામ કરી જ લઉં છું ને. બસ સામે જવાબ આપવા માટે તો તૈયાર જ હોય, તમારી પાસે બધા જવાબ તૈયાર હોય કે બા આમ કે એટલે મારે આમ કહેવાનું, બા આમ કે એટલે મારે આમ કહેવાનું. આ છે ને તમારું દરરોજ ને દરરોજ હું સાંભળીને કંટાળી ગઈ છું હવે. પણ બા શું કરું, મને તમે દવાખાને નથી જવા દેતા કે જેથી ખબર પડે કે તકલીફ શું છે. અને ઘરે બેઠા તો કંઈ થોડું ડૉક્ટર કહેવા આવવાનું. પણ આમાં તકલીફની શું વાત છે? આ તો દર મહિને થાય જ, દરેક જણને થાય આ વસ્તુ. બાપ, મહિને થાય, 20 દિવસે ને 20 દિવસે ન થાય. આટલી બધી તકલીફ થઈ ગઈ તો કંઈક કારણ હશે ને. એમને એમ તો આવું નહીં જ થતું હોય ને. દામિનીએ કેટલું સમજાવ્યું તો તમે તો એકના બે થયા જ નહીં. જો તારી ને દામિનીને છે ને બહુ સરખામણી કરવી નહીં તારે, બરાબર? એનો વર રહે છે ત્યાં લંડનમાં અને લાવે છે આમ કમાઈને ઢગલા. હા, એટલે તમારા બંને જણાએ કોઈ સરખામણી કરવાની નહીં. અને હા, કામ તો તારે જ કરવું પડશે ભાઈ, એને કામ સોંપવાનું નહીં તારે. ક્યાં ના પાડો છું કામ કરવાની. અને દામિની તો બિચારી એટલી સમજુ છે કે મારી ખરાબ તબિયત જોઈને પોતે જ કામ કરવા માંડી જાય. પણ મારી ખાલી એટલી વિનંતી છે કે મને ડૉક્ટર પાસે જવા દો. તમે એવું હોય તો મારી સાથે આવજો. તમારે નો સમય હોય તો મને ને દામિનીને જવા દો. મને દુખાવો સહન નથી થતો બાપ. દર 20 દિવસે મને 7-7 દિવસ સુધી કપડાં આવે. મારા શરીરનું આખું લોહી ખાલી થઈ જશે. તમે કેમ નથી સમજતા? આ તમે છે ને પેલું આમ જે અથાણું જે ખાયા કરો છો ને, હા, સમજો છો એ વસ્તુ? તીખું ખાવાનું, તળેલું ખાવાનું, અથાણું આટલું બધું ખાવાનું, એ બધું બંધ કરી દો. એટલે શું થશે એમાં કે તમને આજે બધી તકલીફો થાય છે ને એ તકલીફ નહીં થાય તમને. તમે નહીં સમજો બાપ. તમે મહિને થતા હશો તોય તમને કેવી પીડા થતી હશે. તમે તો બાઈ માણસ છો, તેમ છતાંય મારી પીડા નથી સમજી શકતા. માનું છું કે તમે મારી માં નહીં મારી સાસુ છો, તેમ છતાંય આ ઘરની વહુ છું હું. તમે જોતા નથી કે આટલો સમય થયો તેમ છતાંય તે આપણા ઘરમાં કોઈ બાળક નથી થયું. અને 20 દિવસે ને 20 દિવસે આવી રીતે હું ટાઈમમાં થઉં છું. તમને ચિંતા નથી થતી. થોડાક પૈસા બચાવવા માટે થઈને તમે શું કામ ને આવું જોખમ લ્યો છો? બસ તમે આખો દિવસ રડતા જ રહો, મને આમ થાય, મને આમ થાય, મને આમ થાય. એના કરતાં તો હું છે ને હું જ નીચે જાઉં છું ને મારી જાતે મારી ચા નાસ્તો ને બધું હું જ બનાવી લઉં છું. તમે તમારા બેસો અહીંયા શાંતિથી ને રડ્યા કરો પગ પકડીને. શું કરું? મારી માં જીવતી હોત તો એને ફોન કરીને ફરિયાદ કરત. પણ માય નથી. આવી વાત કોને કહું? દેવા ભાઈ, હું શું કહું છું તને કે આ છે ને તારી બૈરીને દવાખાને લઈ જા ભાઈ. નહીં તો આ છે ને એને આખું ઘર માથે લીધું છે. ફરી પાછો ઉપાડો લીધો આણે. હજી સમજાવી રહ્યો છું કે મારે તારી પાછળ કોઈ ખોટા ખર્ચા કરવાના થતા નથી, છતાંય તે શું દવાખાનું માંડ્યું છે એણે. હું પણ એને ક્યારની સમજાવીને થાકી ગઈ છું, પણ એ સમજવા તૈયાર જ નથી થતી ને. ક્યારેક પગ પકડીને બેસી જાય, ક્યારેક કમર પકડીને બેસી જાય. શું કરવાનું હવે મારે તે તું મને કહે. બાનાઓ છે, સાબે સાબ દેખાઈ રહ્યું છે. એ વાત કરતી હોય એમાં પણ, અને જે નાટકો કરે છે ને એમાં પણ. જુઓ, એક નંબરની ખોટી અને ચાલબાજ બાયડી છે આ કોઈ વાતે સમજતી નથી યાર. મારે શું આની પાછળ પૈસાનો ખર્ચો કર્યા જ કરવાનો? અરે મને ખબર છે કે બધા નાટક કરે છે ભાઈ. હવે બૈરાનો જન્મ લીધો છે એટલે આ બધી તકલીફ તો રહેવાની જ, દર મહિને આવવાનું જ છે. પણ હવે એને કોણ સમજાવે? અને એમાં પાછી પેલી દામિની એને લઈ લઈને બેસે છે કે ભાભી તમારે તો દવાખાને જવું જ જોઈએ, ભાભી તમારે તો દવાખાને જવું જ જોઈએ. વાંધો જે વાતનો છે, વહુ બાપાને ન જાણે શું સમજાઈ રહ્યું છે.
જ્યારે હોય ત્યારે બસ ફરિયાદો જ કરતા હોય છે. આમની કોઈ પણ વાત મારે સાંભળવાની થતી નથી. અને આમ પણ આજે દવાખાને જવાના નાટકો કરે છે ને, એક પણ રૂપિયો હું નથી વેડફવાનો. મારે શું ધાડ છે પૈસાનું કે ખખેરીને આપ્યા કરવું એને? કઈ નથી કરવાનું, એ તો કીધા કરે. આમ પણ આવું બધું છોકરીઓને થતું જ હોય છે ને. તમે પણ ક્યારેક ને ક્યારેક આ બધું સહન કર્યું હશે તો સહન કરતા શીખે. સમજાવવું હોય ને ભાઈ તારી વાત બરાબર છે, પણ હવે તું લઈ જા ને એટલે એનું શંકાનું સમાધાન આવી જાય. બીજું તો શું હવે? અરે ક્યાંય લઈ જવી નથી. પાકીટ ભૂલી ગયો છું, પાકીટ લેવા આવ્યો છું, લઈને જતો રહું છું. એ થવું હોય ભલે થતું એમ. અરે પણ મારી વાત તો શું કરવાનું હવે મારે? હા, કાનો ફોન આવ્યો હતો. કહેતો હતો કે આ વિદેશમાં હમણાં થોડા ઘણા ચાલચલન ઠીક નથી લાગતા. બીજું બધું તો આમ બરાબર છે ને ત્યાં? બધું બરાબર છે, પણ આ સરકારી નીતિ કંઈક એમાં ચેન્જીસ આવ્યા છે. તો મને કહેતો હતો કે આ ડોક્યુમેન્ટ. ઓહો, બિન ભૂલાય બારાતી. આવો, કેમ છો? મજામાં. કેમ તમે હમણાં અહીંયા? બસ જો ને આ બાજુથી નીકળતો હતો તો મને થયું કે બેનના ઘરે આટો મારતો જાઉં. વાંધો નથી ને તમને? ના ના, આટો મારવા આવ્યા હોય તો અમને શું વાંધો હોવાનો? ક્યાં છે મારી બેન? એ બેન! હશે અંદર, બોલાવું છું. હા, ખોપી લો. જય શ્રી કૃષ્ણ. હા બસ એટલે અહીંથી નીકળતો તો મેં કીધું આટો મારતો જાઉં, તબિયત પાણી પૂછતો જાઉં. કેમ છો બધા મજામાં? બસ તમારા ભાઈ આવે છે? નમસ્તે. જરા માપમાં, મતલબ મહેમાન આવ્યા છે તો પછી જાઓ, ચા પાણીની વ્યવસ્થા કરો. ચા પાણી લેતી આવો. હા વાંધો નહીં, ચાલશે. હું લઈ આવું છું. કેમ બેન? ભાભી, ના ના મારે ચા ને પાણી કાંઈ નથી કરવું. બેસો ને બધા બેસો, આપણે સાથે બેસીએ. થોડી વાર સમય છે મારી પાસે તો બેસીએ. એમાંય તમારી તબિયત નથી સારી ને, તો બેસો ને. તારી તબિયત નથી સારી? બરાબર તો છે. કોણે કીધું તબિયત નથી સારી? બધું બરાબર છે. હા પણ મોઢા ઉપર લાગે છે, એનો ચહેરો ડલ પડી ગયો. જો ને. ક્યાંથી બા તમને લાગે છે? મને તો જરાય નથી લાગતું કે ચહેરો ડાલ પડ્યો હોય. આ શું? આટલું સરસ તો હશે છે ને, આટલી તો ખુશ છે. તમને ક્યાંથી એવું લાગે છે કે એની તબિયત નથી સારી? બેન હું શું કહું છું કે હોસ્પિટલ જવું છે, મજા ન હોય તો? હોસ્પિટલ? આ હોસ્પિટલ જવા જેવું મોટું છે એનું જુઓ તો ખરા. હસે છે, દાંત કાઢે છે, બોલે છે. પણ મારી બેન છે જીજાજી, એને તો હું ઓળખું ને. હા, મને સારું છે ભાઈ, કાંઈ તકલીફ નથી. મને કેમ એવું લાગે છે કે તને મજા ન હોય એવું? હું લઈ જાઉં ને હોસ્પિટલ. અહીં કોઈ તમારે કોઈને સમય ન હોય તો હું લઈ જાઉં. આપણે જઈ આવીએ ને હોસ્પિટલ. હાલો. કોઈએ કશે જવાની જરૂર નથી. અમને અમારી વહુની ચિંતા છે. અમે લઈ જઈશું. એવું કશું પણ લાગશે ને તો એને હોસ્પિટલ અમે લઈ જઈશું. અમારી વહુ છે માનું છું, પણ મારી બેન છે તો મને ફિકર હોય ને એની. જવા જેવું છે, હોસ્પિટલ જવા જેવું તો છે. આ જોવો ને, એમને પીરિયડ્સમાં છે ને અત્યારે. અરે કેવી વાત કરો છો તમે? એક મિનિટ. આ માણા કોઈ મહેમાન આવ્યું છે, શરમ ભરમ આવે કે નહીં? અરે પણ એક મિનિટ. આ પીરિયડ્સ વાળી શું વાત છે? અરે તમે તે શું? અને 15 દિવસે ને 20 દિવસે થાય છે ને, તો હું વિચારું છું કે એકવાર ડોક્ટરને બતાવી દેવાય કે નહીં. હા ને, સમજાવો તો તમે. અરે મેં બહુ વખત સમજાવી એને, પણ એ અરે પણ આ સમજતી જ ગંભીર નથી. બીમારી છે. બીમારી છે આ, એટલે- નોર્મલ કહેવાય. આવું બધું થતું આવતું જ હોય છે, મને બધી ખબર છે. જો ભાઈ નોર્મલી કેવું હોય કે નોર્મલી આમ મહિને આવતું હોય છે પીરિયડ્સ, પણ હવે આ 15 દિવસે આવવાની વાત છે ને, તો આ થોડી ગંભીર વાત કહેવાય. દવાખાને બતાવવું જોઈએ. મારી વાત સાંભળો. અને મારી બેન છે, મને એની ચિંતા થાય છે. તમારે આવવું હોય તો આવો, નહીંતર હું એને દવાખાને લઈ જાઉં છું. આ તમારી બેનને જરાક કહો કે થોડા છે ને પેલા અથાણા જે ખાય છે ને બહુ, તે થોડા ઓછા કરી દે. એટલે આજે 15 દિવસે 20 દિવસે જે આવે છે ને તે આવતા બંધ થઈ જશે. આપણે બધા એટલા હોશિયાર છીએ ને, ડોક્ટરની તો જરૂર જ નથી. નિષ્ણાતોની શું જરૂર છે? આપણે બધાને બધી જ ખબર પડે છે. દામિની વાવ, તમે એક કામ કરો તો જાઓ તો આ રસોડામાં જઈને તમારું કામ પતાવો. બધાની વચ્ચે જેમ ભાવે એમ બોલો છો. એક તો શરમનો છાંટો નથી ને ઉપરથી બધા સમજાવો છો. પણ આ વાતમાં શરમની વાત તો આવી જ જોઈએ ને. આવી લેડીઝના પ્રોબ્લેમની વાત કઈ 2 જણ બેઠા હોય ત્યારે થોડી કરાતી હશે. અને એ પણ આ કોણ મહેમાન છે કોણ નહીં જાણો છો? એનો ભાઈ છે. હા, એટલે જ બોલી. હા તો- કોઈ બીજો વ્યક્તિ નથી.
એક બેનની જે કંઈ પણ ખામીઓની વાત છે એના ભાઈને જણાવાય આવી રીતે ખુલ્લામાં? ખામી અચ્છા ખામી પીરિયડ્સ કોઈ ખામી નથી. દેવ ક્યાંય નથી જાવ મારે. તું જા ભાઈ, બધું બરાબર થઈ જશે. તું કોઈને દબાણમાં તો નથી ને બેન? શેનું દબાણ? તમારી બેન સામે ચાલીને કહી રહી છે કે ભાઈ તારે જવું હોય તો જતો રહે, એને કંઈ પ્રોબ્લેમ નથી, તો જાવ હવે. હું તો બેસવા આવ્યો હતો. હા બસ બેસવા આવ્યા હતા, બેસીને જજો. જાઓ ચા પાણી કરો. ચા પાણી બનાવવાના છે. હા. જા. એક મિનિટ બેન, ચા પાણી નથી બનાવવા. અમે દવાખાને જઈએ છીએ. શું કરો છો અરે! આ? અરે ક્યાંય નથી જવું એને. અરે અરે આ શું કરો તમે? અરે અરે પણ હા ગાંડો થઈ ગયો લાગે છે મારો સાળો. દૂધ ઉપર ગેસ ઉપર દૂધ મૂકીને આવી છું. બહુ દોઢાઈ થવાની જરૂર નથી. ઘરમાં એક એવા છે ને ખરેખર. બેસવા આવ્યો હતો ત્યાં બધી ચર્ચા કરવાની શું જરૂર હતી આમને? ભાઈ ઊભો રહે. એટલી બધી તકલીફ નથી જાવ દવાખાને. શું કામ નથી જવું? પણ પછી એ લોકોને એવું થશે કે તું આવીને દવાખાને લઈ ગયો. પેલા મને એ કે આ તકલીફ તને કેટલા સમયથી? એકાદ વર્ષથી. એકાદ વર્ષથી? અરે તે આ બેન તે આ વાત ભાઈ આવી બધી તકલીફ તો રહેતી જ હોય બાયુને. એમાં તને શું કહું, એટલે મેં તને વાત નથી કરી. અચ્છા, ઘરે બધા ના પાડતા હતા છતાં તું દવાખાને આવવા માટે તૈયાર થઈ ગઈ હતી. પણ જો એ લોકોને એવું થશે કે એ લોકોની ઉપરવટ જઈને હું તારી હારે દવાખાને ઈ આવી. લોકોને મને તું છે ને પેલા સાચી વાત કર કે આ વર્ષ દિવસની અંદર તે કોઈને વાત કરી નહોતી કે તારી વાતને દબાવવામાં આવી હતી? બધાને બધી ખબર જ છે. એમાંય મારા સાસુને તો પહેલેથી બધી ખબર છે કે મને આવી તકલીફ થાય છે. તેમ છતાં એમણે શું? ક્યારેય ધ્યાન જ નથી આપ્યું. અને પછી હું વધારે કહું તો એવું કહેતા કે કામ ન કરવાના નાટક છે, કામ ન કરવું પડે એટલા માટે થઈને તું ખેલ કરે છો. અને આ દેવાંગ કુમાર? એમને એટલી બધી તો નહોતી ખબર, પણ હા જ્યારે મને પેટમાં દુખતું ત્યારે હું એમને કહેતી કે મને પેટમાં દુખાય છે, તો એવું કહેતા કે તને તો મહિનામાં 30 દિવસ હોય પણ 35 વખત પેટમાં દુખાતું હોય. છોડ ને બધું, એ બધી ચર્ચા મૂક. એટલે એને પણ ક્યારેય તને દવાખાને જવા માટે ક્યારેય વાત નથી કરી? કઈ નહીં, અત્યારે તો તું ચાલ, એનો પછી વહીવટ કરીએ. પણ ભાઈ કેમ નહીં આવ્યો? ફોન પણ ના કર્યો. એકાદો ફોન તો કરી દે તો ખબર તો પડે કે શું થયું. શું ડૉક્ટર નહીં મળ્યું? હા હજુ વારો નહીં આવ્યો હોય. દામિની વહુ, શું કરો છો તમે? કંઈ નહીં, રસોડામાં તો માણસ શું કરે મમ્મી. થઈ ગઈ રસોઈ? તો ક્યારના શું કરતા હતા? વિચારતી હતી કે આજે શેનું શાક બનાવવું. રોટલો બનાવું, રોટલી બનાવું કે ભાખરી બનાવું. અચ્છા, 11 વાગી ગયા છે ને ત્યારે તમે વિચારો છો કે શું બનાવ? બસ વિચારાઈ ગયું, હવે બનાવો એટલી વાર. બસ જવા દે બધી વાત. હવે હું જે પૂછું છું ને તમને એનો મને સાચો જવાબ આપજો. હા, આ તમારી જેઠાણી છે ને ગોપી વહુ, એનો ભાઈ કેમ આવ્યો છે અહીંયા? મને શું ખબર કે શું કામ આવ્યા? કંઈક કામ હશે ને આવ્યા હશે. એમ અચાનક કામ આ યાદ આવી ગયું એમને? મોત તો બધાનું અચાનક જ આવે ને, એવી રીતે એ પણ અચાનક આવી ગયા. તમે તો કંઈ કર્યું નથી ને? તમે તો કંઈ ફોન કર્યો હોય કે એમને કંઈ જણાવ્યું હોય? મમ્મીજી, હું શું કરવાની? હું કેવી રીતે આ બધું કરી શકું? હું તો ભોળું કબૂતર. હું પોતે વિચાર કરું છું કે એ અચાનક શું કામ આવ્યા હશે. આવે ને એટલે આપણે પૂછી લઈએ. જો મને ખબર પડી છે ને કે તેને ફોન કર્યો છે ને ફોન કરીને એને અહીંયા બોલાવ્યો છે, તો મારા જેવી ખરાબ કોઈ નહીં.
હોય કાંઈ મમ્મી, તમારા જેવું ખરાબ કોઈ થઈ ના શકે. હા એમ કે તમે ક્યાં ખરાબ છો, તમે તો એટલા સારા છો ને. બસ હવે બહુ બોલવાની જરૂર નથી. છાના માના કામ કરો તમારું. આવી ગયા છે મોટા મોં ઉઠાવીને. કોણ જાણે અહીંયા શું કામ આવ્યા સવારની પોરમાં? નવરા થઈ જાય છે. થોડો સમય પહેલા ખબર નહોતી પડતી જ્યારે પૈણીના ઘરમાં લઈને આવ્યા મને. પણ ભાભીનો ને એ લોકોનો ફોન કેમ ના આવ્યો? હજુ સુધી એ લોકોય નથી આવ્યા. શું થયું હશે? સુધી આવ્યા નથી. આ ક્યાં લઈ ગયો હશે એને? જવું હોય ત્યાં ગયો છે. લ્યો શું છે આ? આમંત્રણ પત્રિકા. એની આમંત્રણ પત્રિકાને શું છે? તમે જેને ડીલે કરતા હતા ને, એટલે રોગને આમંત્રણ આપવાની આ પત્રિકાઓ ચેક કરી લેજો. આ રિપોર્ટમાં કાંઈ નથી કહેતા હતા ને તમે. અમારી બેન, જો તમે અગાઉ ગયા હોત ને તો કાંઈ નહોતું. શું થયું છે? તમારા ભાઈ એટલા ગુસ્સામાં કેમ છે? મારી બેનના ગર્ભાશયમાં ઇન્ફેક્શન છે, જેના લીધે આ પ્રોબ્લેમ થાય છે. જો એ તો એને પહેલેથી પ્રોબ્લેમ હશે ને. હા, લગ્ન થયા એ પહેલેથી આ બધી પ્રોબ્લેમ જ છે એનામાં. નાના, અચ્છા, મને 1 વર્ષથી જ આ તકલીફ થાય છે ભાઈ. એની પહેલા હું કંઈ જ નહોતું. મારા લગ્ન તો 5 વર્ષ થઈ ગયા થયા એને. મારે 4 વર્ષ સુધી આવી કોઈ તકલીફ નથી રહી. જે બહાના કાઢવા હોય ને એ કાઢી લ્યો. હજી એક બીજું આમંત્રણ આપું? નું હવે તમે આવી રીતના પડ્યા ઉપર પાટું ના મારો ને. જે કહેવાનું છે કહી દો ને. અત્યાર સુધી આરામથી બેસતા જ તા ને, તો બેસો ને આરામથી. તમને ક્યાં ચિંતા કરવાની જરૂર છે? હું કરીશ મારા બેનની ચિંતા. જેમાં એવું છે કે કદાચ તમે બાપ અને તમે દાદી નહીં બની શકો. શું? આવું કેવી રીતે? બા, કેવી રીતે પૂછે છે? આખા ગર્ભાશયમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું છે. ડોક્ટરે કીધું કે જો તમે વહેલા આવ્યા હોત તો આવી તકલીફ ન થાત. પણ તમે આવવામાં બહુ મોડું કરી દીધું. અને થોડાક મોડા ગયા હોત ને તો કદાચ આનો જીવ જતો રહે. તો જતો રહે તો મને શું કામ સંભળાવો? મારો શું વાંક છે એમાં? તારો અને આમ પણ આ બધી ખામીઓ છે ને, તો પછી એક કામ કર ને. હવે આમ પણ આ ઘરમાં સંતાન તો આપી શકવાની નથી, તો પછી આને ઘરમાં રાખીને શું કામ છે ભાઈ? તારી બેન હોત તો તું એને આવી રીતે ભાઈ, શાંત થઈ જા. એ લોકોને જો ખરેખર મારી ચિંતા હોત તો એકવાર મને દવાખાને લઈ ગયા હોત. પણ બાપ, તમારી આ કંજૂસાઈના લીધે આજે આ વાત આટલી બધી વધી ગઈ. તમને એવું લાગતું હોય ને કે આ પહેલેથી જ પ્રોબ્લેમ છે, તો ચાલો તમારી પત્નીના નાતે અને મારે એક બેનના નાતે જે પણ ખર્ચો આવશે ને અડધો અડધો કરી લેશું. હું શું કામ ને અડધો ખર્ચો આપું ભાઈ? હા, તારી બેને જે કઈ પણ કર્યું છે એ ભોગવશે. મને શું છે? મારે કઈ રાખવાની થતી નથી. હવે આટલી બધી ખામી હોય તો હું શું કામ ને રાખું? હા તો નો રાખ, કઈ વાંધો નહીં. કારણ કે આ લેડીઝની પ્રોબ્લેમ છે ને, આ મર્દ લોકો ક્યારે સમજી જ નહીં શકે. એ હંમેશા આપણે જ સમજવાનું હોય છે. અને આમના જેવી કેટલી સ્ત્રીઓ હોય છે જે પોતે સ્ત્રી થઈને બીજી સ્ત્રીનું દુઃખ નહીં સમજી શકે. અને શું કહેતા હતા કે આવી પ્રોબ્લેમ હોય તો એ સ્ત્રી મારે જોતી જ નથી. ઠીક છે, ભાભી આ ઘરમાંથી જતા રહેશે. હું જ ધક્કો મારીને કાઢી છે. હા, પણ આજે છે ને આ ઘરમાંથી તમારી એક વહુ નહીં, તમારી બંને વહુ આ ઘરમાંથી જશે. શું? મારે શું કામ જવું છે આ ઘરમાંથી? આજે એમને પ્રોબ્લેમ છે, કાલે સવારે મને આ પ્રોબ્લેમ થઈ તો તમે મારી સાથે પણ આવું જ કરશો ને. કોઈ જરૂર નથી. જે ઘરમાં આવા લોકો રહેતા હોય ને એ ઘરમાં રહેવાનું. અને મમ્મીજી, બીજી એક વાત તમે ભૂલી રહ્યા છો. આ ઘરમાં તમે જે આદર્યું છે ને એ અમારા લોકો સુધી જ છે. ફોરેનમાં જે તમારો દીકરો છે ને, મારો પતિ, એના સુધી તો મેં આ વાત પહોંચાડી પણ નથી. વિચાર કરો, એકવાર જો એને ખબર પડશે ને તો તમારી શું હાલત થશે? શું કામ મારા માટે થઈને ઝઘડા કરે છે? એમની વાત સાચી જ તો છે ને. હું એમને બાપ બનાવી શકું તેમ નથી. અને એમને આમ પણ હું પહેલેથી ગમતી નથી. પછી એમને મારી જરૂર શું રહેવાની? આ તો અત્યાર સુધી ક્યાં હતા?
વાર એવું ના વિચાર્યું કે આ તકલીફ દૂર કરવા માટે આપણે ડૉક્ટર પાસે જશું, કંઈક ઈલાજ કરાવશું. એમણે સીધું મને ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરી. એનો અર્થ તો એ જ થયો ને કે એમને મારી પડી જ નથી, હું ગમતી જ નથી એમને. સાચી વાત છે તમારી. ખબર નહીં આમના જેવા લોકો હજુ દુનિયામાં કેટલાક હશે. અરે જમાનો કેટલો આગળ વધી ગયો છે, બધા કેટલા ફોરવર્ડ થઈ ગયા છે. અને તમે ઘરમાં જો ભૂલથી ક્યારેક પીરિયડ્સ પણ બોલાઈ જાય તો શરમ આવી જાય છે. એટલી બધી શરમ આવતી હોય તો માથે છે ને પલ્લું ઢાંકીને રાખો. અમને શીખવવાની જરૂર નથી કે પીરિયડ્સ ક્યાં બોલવું જોઈએ, કેમ બોલવું જોઈએ ને શું વાત કરવી જોઈએ. ખબર પડે છે મને. આ સરકાર એટલી ગાંડી થઈ ગઈ છે કે એટલું ભાષણ આપે છે, એટલી શિખામણ આપે છે બધાને. ઘરે ઘરે જઈને બધાને નોલેજ આપે છે કે પીરિયડ શું છે, એનાથી કેવી રીતે ડીલ કરવું જોઈએ. અને તમે ઓહો પીરિયડ્સ ના બોલતા, મારી સામે આવી વાત ના કરતા. અરે આજે હું છું તમારા નાના ભાઈની વહુ થઈને આવી વાત કરું છું. તમારી બેન સાથે એવું થયું હોત તો તમે એને પણ ના પાડે કે મારી સાથે આવી વાત ના કરતી. આ તો પોતાની દીકરીને થાય ને તો તકલીફ અને વહુને થાય તો નાટકો. હા હશે. હા જે કંઈ પણ થયું ને એ બધું ભૂલી જાય. રાત સુધી પહોંચવું જ જોઈએ. મારો ફોન ક્યાં છે? લાવો ફોન ના, ના. કરીને કહું દામિની વહુ, કે ઘરમાં બધાને વારિસ તો જોઈએ છે પણ પીરિયડ્સ નું નામ નહીં લેવાનું. ના ના દામિની વહુ, મને ગોપી વહુ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. એક સ્ત્રી હોવા છતાં પણ એક સ્ત્રીની વેદના હું નહીં સમજી શકી. મારે સમજવાની જરૂર હતી. મને માફ કરી દે. અને દેવેનભાઈ, તમે ચિંતા નહીં કરો. તમારી બેનની છે ને બધી ટ્રીટમેન્ટ અમે કરાવીશું. એનો બધો ખર્ચો અમે ઉપાડીશું. એટલે તારે પિયર જવાની જરૂર નથી. અને દામિની વહુ, તમારે પણ પિયર જવાની જરૂર નથી. પ્લીઝ બંને જણા માફ કરી દો મને. હા મને પણ મારા મમ્મીની વાતમાં હું પણ સહમત છું. માફી માંગવાની જરૂર નથી. અત્યારે આપણે ઈલાજ કરાવવાની જરૂર છે. હજુ એ મોડું નથી થયું. વધારે તકલીફ થાય એની પહેલાં આપણે ઈલાજ કરાવવો જોઈશે ને. અને મને આ દુખાવો એના કારણે જ આટલો થતો હતો. આપણે ડૉક્ટર પાસે જઈએ, કોઈ મોટા ડૉક્ટર પાસે કે જે તાત્કાલિક સારું કરી દઈ શકે. હા બેટા, આપણે બહુ સારા ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવીશું. બસ તારી મને માફ કરી દે, હું તને સમજી નહીં શકી. અને તમે પણ હવે બહુ ટેન્શન નહીં કરતા. આપણે બધા સાથે મળીને એની ટ્રીટમેન્ટ કરાવીશું. ઠીક છે. ચિંતા ન કરતો, બધું સારું થઈ જશે. પરિવારનો સાથ નહોતો ને એટલે આટલું બધું થઈ ગયું. પણ જોયું, અમારા ઘરમાં એક એવી સમજુ બહુ આવી છે જેના લીધે બધાને એને મનાવી લીધા. એ બધા સમજી પણ ગયા. ભલે ધમકી તો ધમકી દઈને, પણ રાજભાઈની ધમકીથી નહીં, આ લોકો સમજી તો ગયા ને. હા, અને મને ક્યારે ખબર પડે જો એણે ફોન ન કર્યો હોત તો? અરે એટલે બાજુમાંથી ફોન આવ્યો હતો તમારા પાડોશીમાંથી. મેં જ ફોન કર્યો હતો. તમારા ફોનમાંથી નંબર લઈને મેં જ ફોન કર્યો હતો. હશે. જે કર્યું એ સારું જ કર્યું. હા ભલા. ના સારું કર્યું તે. તમને શરમ તો નથી આવતી ને મારા બાજુમાં ઊભા છો તો તમે જગ્યા બદલી શકો છો. હું તો અહીંયા જ ઊભી રહીશ. દામિની આવું શું બોલે છે? ભાઈ તું બેસ. હા. આપણે કંઈક ભાઈ માટે બનાવીએ ને. હા. ડોક્ટરને ફોન કરી દેજો. હા કરું છું. બેસો. શું લેશો? ઠંડુ ગરમ?